તો એ મહત્વની વાત છે. જે રીતે ભગવાન વિષ્ણુજીના 1000 નામ મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે, એ જ રીતે મહાદેવજીના 1000 નામ ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા છે. તેથી મહાદેવના ભક્તો માટે વિષ્ણુ ભગવાને કહ્યું છે કે જે રીતે હું ભગવાન શંકરજીનું અર્ચન પૂજન કરું છું, એ જ રીતે ભગવાન શંકરજીની સહસ્ત્રનામાવલી બોલીને ભગવાન મહાદેવનું પૂજન કરે, તેની સર્વ કામનાઓની પૂર્તિ થશે. તેથી મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનું પારણ કરવું. જેટલા જેટલા શંકર ભગવાનના ભક્તો છે તેના માટે શંકર ભગવાનના 1000 નામનો મહિમા છે. અને શિવમાં પણ અંતર્ગત ભગવાન વિષ્ણુના શ્રીમુખમાંથી પ્રગટ થયેલા ભગવાન મહાદેવના 1000 નામોનો મહિમા છે. એવા અનેક મહાદેવના ભક્તોનું મેં દર્શન કર્યું છે કે રોજ ભગવાન મહાદેવના 1000 નામનું પારણ કરે છે, નિત્ય પારાયણ કરે. સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય અને સુંદર પવિત્રતાને ધારણ કરી અને ભગવાન મહાદેવના 1000 નામોથી શિવની પૂજા કરે છે. 1000 નામોનો પાઠ કરે, 1000 નામોનું પારણ કરે છે. આપણે રોજ ન કરી શકીએ, દિન પ્રતિદિન નિત્ય ન કરી શકીએ, તો સોમવાર ભૂલવા નહીં જોઈએ. સોમવાર શાંતિ આપનારો, સુમતિ આપનારો છે, સંપત્તિ ને સંતતિ આપનારો, સુખમાં વૃદ્ધિ કરનારો સોમવાર છે. તેથી આપણે સૌ સોમવારનું વ્રત કરતા હોઈએ છીએ. તેથી ભલે આપણે રોજ ભગવાન શંકરજીને 1000 નામોનું પારણ ન કરી શકીએ, પણ સોમવારના દિવસે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ કરવો. સોમવારે પણ ન કરી શકીએ તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ ન ચાવે. મહિનામાં એકવાર ત્રયોદશી, જે કૃષ્ણ પક્ષની ત્રયોદશી છે, એ મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. શંકર ભગવાનની ઉપાસના વિશેષ પ્રકારે કૃષ્ણ પક્ષમાં વિશેષ હોય છે. અમાવાસ્યા અને દિન ભગવાન શિવજીની વિશેષ ઉપાસના કરવી. અમાસને દિવસે અન્ય લોકો કોઈ કાર્ય કરતા નથી, પણ ભગવાન શિવની પૂજા અર્ચન માટે અમાસ તો શ્રેષ્ઠ છે. અમાસ એ અંધકારથી ભરેલી, અજ્ઞાનતાથી ભરેલી હોય છે, અને શિવ જ્યોતિ છે, જ્ઞાન સ્વરૂપ છે. તેથી જ્ઞાનનો વિસ્તાર થાય છે, જ્ઞાનનું પ્રગટીકરણ થાય છે. અહીંયા પણ આ ઉદાસી આશ્રમ અમાસને દિવસે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવનો યજ્ઞ કરવામાં આવે છે. વિશેષ પ્રકારે મહાદેવના ભક્તો સૌ એકત્ર થાય છે. આશ્રમને સંપૂર્ણ જાણકારી, માહિતી મારી પાસે સંપૂર્ણ નથી, પણ મને કાલે અમારા એક પોલીસ ઓફિસર કહેતા હતા કે અમાસને દિવસે અહીંયા રુદ્રાભિષેક થાય, હોમાત્મક યજ્ઞ થાય છે. કેટલી સારી વાત કહેવાય છે. મહિનામાં એકવાર ભગવાન મહાદેવજીના 1000 નામનું પારણ કરીએ. ત્રયોદશી જે વ્રત કરે છે તેના જીવનના દરેક દુઃખોનો અસ્ત થાય છે. મહિનામાં એકવાર તો કરી શકીએ. અને વિશેષ પ્રકારે મહાદેવના ભક્તોએ પ્રદોષ પૂજા કરવી. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય ને બંને તિથિનું મિલન થતું હોય, તેને પ્રદોષ કહેવાય છે. પ્રદોષ સમયે જે ભગવાન શંકરજીનું પૂજન અર્ચન દર્શન સ્મરણ કરે છે, તે પોતાના જીવનના દરેક દોષોમાંથી મુક્ત રહે છે. તેથી પ્રદોષ પૂજા વિશેષ પ્રકારે, પ્રદોષની અલગ અલગ માન્યતા છે. એક માન્યતા એવી છે કે ભાઈ ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, એ સમય, એ અવધિમાં, એ સમયની વિશેષ પ્રકારે મહાદેવની પૂજા કરવી. પંચાંગની અંદર એ સમય લખેલો કે ભાઈ એટલા સમયથી એટલા સમય સુધી પ્રદોષ કાળ છે, આ સમયની અંદર ભગવાન શંકરજીની વિશેષ પ્રકારે પૂજા કરવી. એ બધું યાદ ન રહે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી હોય ત્યારે સંધ્યા સમયે ભગવાન શિવજીનું દર્શન, પૂજન, અર્ચન અથવા ભગવાન શિવનું સ્મરણ કરવું, એ પણ પ્રદોષ પૂજા કહી શકાય છે. અલગ અલગ મતમતાંતર છે. એ પણ ન થઈ શકે તો ત્રયોદશી કૃષ્ણ પક્ષની પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શંકરજીનું પૂજન કરવું, અથવા ભગવાન શંકરજીનું સ્મરણ કરવું, ભગવાન શિવજીની અર્ચન પૂજન કરવું. શુક્લ પક્ષની દ્વિજ, એ દિવસના 5:30-6 વાગે જેનું દર્શન થાય છે,
પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ છે, બીજ ચંદ્ર છે, બીજ એ સવાર સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં દર્શન થાય છે. તેથી કૃષ્ણ પક્ષની ત્રયોદશીમાં સવારમાં બીજ ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન કરવું. અને જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય તો એ ચંદ્ર દર્શન નથી, શિવ દર્શન માનવું. કારણ કે મહાશિવરાત્રિના દિવસે સવાર સવારમાં બીજ ચંદ્રનું દર્શન કરવું એ અતિ મંગલ અને શુભ છે. આ વર્ષે પણ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ ચંદ્ર દર્શન, જે બીજ ચંદ્રનું દર્શન થયું હતું. આજે અત્યારે ટેલિવિઝનમાં જોવું તો એ મહાશિવરાત્રિના દિવસે જે આ વર્ષે જે ચંદ્ર દર્શન થયું હતું, એ સમયે વિશેષ પ્રકારે ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરવું. કારણ કે શુક્લ પક્ષની દ્વિજ એ 6, 6:30, 7 વાગે દર્શન થાય તેનું, પણ કૃષ્ણ પક્ષની જે બીજ હોય છે તેનું દર્શન સવારમાં થાય છે. અને ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવી એ પણ પ્રદોષ પૂજાની ગણના થાય છે. એ કાંઈ ન થઈ શકે તો વર્ષ 12 મહિને એકવાર રાજ્યથી મહારાજ્યથી જે દરેક વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત છે જે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના 1000 નામનું પારણ કરવું. અન્ય કોઈ સ્તોત્રનો પાઠ આપણે તો થઈ શકે ન થઈ શકે. વિશેષ પ્રકારે ભગવાન શિવજીની પૂજા અર્ચન દર્શન આપણાથી થાય કે ન થાય, પણ મહાશિવરાત્રિ હોય ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયેલા જે મહાદેવના 1000 નામો છે તેનું પારણ કરવું. ભલે એ પણ ન થઈ શકે તો જીવનમાં એકાદી વાર સમય કાઢીને ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે, જે કોઈ મારા મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવજીના જે 1000 નામોથી ભગવાન શિવનું જે હું પૂજન કરું છું, એ નામોનું જે કોઈ પારણ કરે છે તેની દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવું ભગવાન વિષ્ણુજીનું વચન છે. તેથી મહાદેવના ભક્તોએ જ્યારે પણ જીવનમાં અવસર મળે ત્યારે ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ, શિવ મહાપડ ગ્રંથની અંદર તેનો અદ્ભુત મહિમા છે. મેં તો બહુ થોડા શબ્દોમાં અલ્પીકરણ કરીને આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરું છું. તો જે રીતે વિષ્ણુ ભગવાનના નામોનું પારણ થાય એવી રીતે મહાદેવના નામોનું પણ પારણ થઈ શકે છે. મહાદેવના 1000 નામ બોલે શિવની પૂજા પણ કરી શકાય છે. મહાદેવના 1000 નામ બોલી શિવજીને બિલોપત્ર અર્પણ કરી શકાય છે. મહાદેવના 1000 નામ બોલે શિવજીને જલાભિષેક પણ કરી શકાય છે. અને કાંઈ ન કરી શકો તો ભગવાન શંકરજીના 1000 નામ બોલી ભગવાન મહાદેવને નમસ્કાર કરી શકાય છે. અને એ પણ ન થઈ શકે તો ભગવાન શિવ સન્નિધો ભગવાન મહાદેવના સામે બેસીને ભગવાન મહાદેવના 1000 નામોનું પારણ કરવું, 1000 નામનો પાઠ કરવો. વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવનું પહેલું નામ પ્રગટ થયું છે. આ એ થોડા નામોનું પારણ કરીએ, કારણ કે શિવ સ્થાન છે. આ ભગવાન મહાદેવનું સુંદર શિવાલય છે. દિવ્યથી ભરપૂર ભગવાન મહાદેવનું શિવલિંગ છે. અતિ દર્શનીય છે. સુંદર શિવસ્થલી છે. શિવ તપસ્થલી છે. પહેલું નામ ભગવાન વિષ્ણુજી મહાદેવનું બોલ્યા છે. ઓમ શિવાય નમઃ. જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં એકવાર નામ બોલવામાં આવે તો એકમમાં કોટી ગુણિતમ. અહીંયા તમે કથા સ્થળની અંદર એકવાર સ્તોત્ર બોલો તો 1000 વખત સ્તોત્ર બોલવાનું પુણ્ય પ્રાપ્ત થાય. કોઈ ભગવાન મહાદેવનું એકવાર એક નામ બોલીએ તો એકમવા કોટી ગુણિતમ, એકવાર બોલવાથી 1 કરોડ ગુણો પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી 1000 નામો તો આપણે એક સાથે ન બોલી શકીએ, કારણ કે કથાનો કોઈ સમયની અવધિ હોય છે. એ સમયની અંદર ભગવાનની કથાઓ કહેવાની હોય છે. તો થોડા નામ જે ભગવાન વિષ્ણુજી દ્વારા પ્રગટ થયેલા છે. પહેલું નામ ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ
વિષ્ણુજીએ મહાદેવના 1000 નામો બોલી અને ભગવાન શંકરજીને એક એક નામ સાથે એક એક કમલ પુષ્પ અર્પણ કર્યું. જે વિષ્ણુ ભગવાનની ભક્તિ જગ પ્રસિદ્ધ ભક્તિ છે. હરિસ્તે સહસ્રમ કમલ બલિમાદાય, 1000 કમલોની બલિ અર્પણ કરે છે. બલિનો અર્થ છે આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવું. એવો બલિ શબ્દનો અર્થ થાય છે. બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો કોઈ હિંસા કરવી, કોઈ જીવ હત્યા કરવી. એવો બલિ શબ્દનો અર્થ, બલિ શબ્દનો અર્થ ભગવાનને અર્પણ કરવું, ભગવાનને સમર્પિત કરવું. વિષ્ણુ ભગવાન રોજ રોજ 1000 કમળ એકત્ર કરે, મહાદેવનું એક નામ બોલે અને ભગવાન મહાદેવને એક કમલ અર્પણ કરે. આવી રીતે નિત્ય ભગવાન વિષ્ણુજી શિવનું પૂજન કરે. ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનની ભક્તિની પરીક્ષા કરવા માટે વિષ્ણુ ભગવાન જે 1000 કમળ લઈને બેઠા છે, એક કમળ ભગવાન મહાદેવજી લઈ લે છે. વિષ્ણુ ભગવાન શંકર ભગવાનનું પૂજન કરે છે. એક કમલ ઓછું પડ્યું છે, હવે શું કરવું? પહેલા તો વિચાર કર્યો કે ભાઈ ઊભા થઈ અને બીજું કમળ લઈ આવું, કોઈને કહું. પણ શિવ પૂજાના બધા જ આવા કઠિન નિયમો છે. મહાદેવની પૂજા કરતા ઊભા ન થવાય, મહાદેવની પૂજા કરતા બોલાય નહીં. ઘણા બધા કઠિન નિયમો મહાદેવની પૂજા માટે છે. તે વિષ્ણુ ભગવાન દરેક નિયમોનું નિર્વહન કરે છે. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે શું કરું? ભગવાન મહાદેવની પૂજા ખંડિત ન કરાય, ઊભા ન થવાય, બોલાય નહીં, કોઈને કહેવાય નહીં. હવે શિવની પૂજા પૂર્ણ કરવા માટે મારે શું કરવું જોઈએ? પ્રથમ તો ભગવાન વિષ્ણુજીએ વિચાર કર્યો કે કર કમલ એક હાથ લઈ અને ભગવાન વિષ્ણુજીને, ભગવાન શિવજીને અર્પણ કરું. વિષ્ણુ ભગવાન પણ 2 હાથ છે તો એક હાથ અર્પણ કરું તો એક હાથથી કઈ રીતે પૂજા કરી શકું? બીજો વિચાર આવ્યો કે ચરણ કમલ 2 પગ છે, એમાંથી એક પગ કમલ સ્વરૂપ તરીકે ભગવાનને અર્પણ કરું તો એક પગથી કેવી રીતે હું ચાલી શકું? અંતે ભગવાન વિષ્ણુના ચિંતનથી એક નિર્ણય લેવાનો કે મારી પાસે 2 આંખો છે, એમાંથી એક આંખથી ચાલી જાય. વ્યવહાર કરવામાં કોઈ બહુ જ બદલાવ ન આવી શકે. તેથી ભગવાન વિષ્ણુજી શિવજીનું પૂર્ણ પૂજન કરવા માટે ભગવાન વિષ્ણુજી પોતાનું નેત્ર ભગવાન મહાદેવને અર્પણ કરે છે. અને એ વાત પુષ્પદંત મહારાજ પોતાના સ્તોત્રની અંદર વર્ણવીશું. મહાપડા ગ્રંથની અંદર તો બહુ મોટું વ્યાખ્યાન છે, બહુ મોટું સુંદર ચરિત્ર છે જે ભગવાન પુષ્પદંત મહારાજ ગાયું. હરિસ્ત્રી સહસ્રમ, 1000 કમલ એકત્ર કરીને શિવજીની પૂજા કરે છે. અને આ વિશ્વની અંદર મહાદેવના ભક્તોમાં કોઈ પહેલા મહાદેવના ભક્તો હોય તો શ્રી હરિ ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુથી શ્રેષ્ઠ શિવ ભક્તિ કોણ કરી શકે? તેથી વિષ્ણુ ભગવાનને શિવ ભક્તોમાં શિરોમણી માન્યા છે. આમ તો ભગવાન મહાદેવજીએ રામજીને પણ કહ્યું કે રામ, તમે મારા દરેક ભક્તોમાં તમે શિર મુકુટ રહેશો. અને એ જ વચન ભગવાન શંકરજીએ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને પણ કહ્યું કે કૃષ્ણજી, તમે પણ દરેક શિવ ભક્તોમાં શિરોમાન્ય રહેશો, તમે શ્રેષ્ઠ રહેશો. એવી રીતે દેવતાઓની અંદર ભગવાન વિષ્ણુજી મહાદેવના ભક્તોમાં અગ્રગણ્ય છે, શ્રેષ્ઠ ને પહેલા મહાદેવના ભક્ત છે. હરિશ્રી સહસ્રમ કમલવલિમાદાય પદયો, ભગવાન શિવજીના ચરણોમાં 1000 કમલોની બલિ અર્પણ કરી છે. યદેર્કોને તસ્મિન નિજમુદહર નેત્ર કમલો ગતોર્ભક્ત્યુદ્રેક પરિણતિ વસોચક્રવપુષા ત્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગરતિ જગતા सहस्त्र कमल में हो रहे धारी किन्हीं परीक्षा तब ही पुरा. एक कमल प्रभु राखे जोई कमल नयन पूजन सहसो.
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્ન દી ચિત્વર. કેવું વરદાન આપ્યું? ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગરતી જગતામ. ભગવાન વિષ્ણુ શયન કરે છે, પરંતુ મહાદેવનું આપેલું ભક્તિ ચક્ર એ જાગૃત રહે છે. એ છે ભગવાન શિવજીની ભક્તિનું ચક્ર, જે ભગવાન સ્વયં શ્રી હરિની પણ રક્ષા કરે છે, અને જે ભગવાન શિવ અને હરિના ભક્તો છે તેની પણ ભગવાન મહાદેવજી રક્ષા કરે. જેને ભક્તિ ચક્ર કહ્યું છે, સુદર્શન ચક્ર જેને કહે છે, ચારો તરફથી રક્ષા કરે. સુદર્શન ચક્ર આપણા સૌની રક્ષા કરે છે, સૌની રક્ષા કરે છે. એ છે ભક્તિ ચક્ર. વિદ્વાનો એ ભક્તિ ચક્રને સુદર્શન ચક્ર કહે. સુદર્શન ચક્રનો અલગ અલગ મહિમા છે. ભગવાન વિષ્ણુજી ધારણ કરે છે એ પણ સુદર્શન ચક્ર છે, કારણ કે ભગવાન શંકરજી શસ્ત્ર વિદ્યા પણ આપવામાં ભગવાન શિવજી પૂર્ણ છે, અને ભગવાન શંકરજી શાસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે. જેને શાસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવી હોય તેને પણ ભગવાન મહાદેવની ભક્તિ કરવી, અને જેને શાસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવી તેને પણ ભગવાન મહાદેવની ઉપાસના કરવી. ભગવાન શિવ એક એવા દેવતા છે કે દરેક વિદ્યાઓને આપનારા છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાંથી લભતે પુત્રાન, મોક્ષાંથી લભતે ગતિમ. જેના મનમાં જે કાંઈ ઈચ્છા હોય, જે કાંઈ કામના હોય એ ભગવાન મહાદેવ આપી શકે છે, ભગવાન શંકરજી આપી શકે છે. તેથી ભગવાન વિષ્ણુજીને ચક્ર આપ્યો છે, સુદર્શન ચક્ર. વિદ્વાનો સુંદર સુંદર મત છે. ભગવાન મહાદેવજી વિષ્ણુને એવું વરદાન આપ્યું, એવું વચન આપ્યું છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં દરેક સુંદરતાને નિર્માણ પામે છે. વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી, સુદર્શન, ચારો તરફ સુંદર દર્શન. વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં બધું સુંદર બનવા લાગે છે. આવી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને દ્રષ્ટિ આપી છે. બીજો વિદ્વાનો અર્થ એવો કરે છે કે ભગવાન વિષ્ણુજીને મહાદેવે એવી દ્રષ્ટિ આપી છે કે આ જગતમાં વિષ્ણુજીને બધું સુંદર જ દેખાય છે. અને ઘણા માણસોની દ્રષ્ટિ પણ આવી હોય છે કે દરેક માણસ ગુણગ્રહી હોય છે, કોઈ પણ જગ્યાએ સારું જોવે છે, કોઈ જગ્યાએ નબળું જોવે જ નહીં. એને કોઈની ભૂલ કાઢવાનો પ્રયાસ ના કરે, કોઈની ભૂલ કરી હોય તો ભૂલ ઢાંકવાનો પ્રયાસ કરે. ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને આવું સુંદર વચન અને વરદાન આપ્યું છે. તેથી ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતા. વિષ્ણુ ભગવાન શયન કરે, જગત શયન કરે છે, પણ ભગવાન મહાદેવનું આપેલું ચક્ર હંમેશા માટે જાગૃત રહે છે. તેને ભક્તિ ચક્ર કહ્યું છે. તેથી ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની, શિવજીના 1000 નામોથી પૂજા કરવી, જે ભગવાન વિષ્ણુએ વચન આપેલું છે. ભગવાન વિષ્ણુજીએ મહાદેવને પૂછેલું કે મહાદેવજી આપ મને કહો, મનુષ્ય જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? ભગવાન મહાદેવ અને વિષ્ણુજીનો સુંદર સંવાદ શિવ મહાપડ અંતર્ગત છે. અને સંપૂર્ણ શિવ મહાપણ દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે. એ શૃણવંતી સદા ભક્તિયા. વિષ્ણુ ભગવાને પ્રશ્ન કર્યો છે ત્યારે મહાદેવે જવાબ આપ્યો છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે મહાદેવ આપ મને કહો, આપના ભક્તો હોય કે મારા ભક્તો હોય, તેને દુનિયાની દરેક સિદ્ધિ મેળવવી હોય અને જીવનની કામનાઓની પૂર્તિ કરવી હોય તો મહાદેવ આપ કહો, મનુષ્ય માત્રે શું કરવું જોઈએ? ત્યારે શંકર ભગવાન વિષ્ણુજીને કહે, સાંભળો શ્રી હરિ, એ શૃણવંતી ये शृण्वन्ति सदा भक्त्या सिद्धि स्यादनपायिनी. વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવના નામોનું જે પ્રગટીકરણ થયું છે એ દરેક સિદ્ધિ આપનારો છે, બુદ્ધિ આપનારો છે, દરેક કામનાને પૂર્ણ કરનાર છે. તેથી સ્વયં ભગવાન શંકરજી બોલ્યા, આ મહાદેવનું વચન છે. કામાનાં સકલાનાં ચ પ્રસાદાન મમ સુવ્રતા. પ્રસાદાન મમ સુવ્રતા નામ છે જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયું છે. હે સુવ્રતા. સુવ્રતા કોને કહેવાય? જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રતો કરે છે.
જે ભગવાનની સાત્વિક ઉપાસના કરે છે, જે સાત્વિક સાધના કરે છે. વિષ્ણુ એક એવા દેવ છે જેને સતોગુણી સાધના કરે છે. કારણ કે સાધનાના 3 માર્ગો છે. એક રજોગુણી સાધના હોય છે, એક સતોગુણી સાધના હોય છે, અને એક તામસતા ભરેલી સાધના હોય છે. કોઈનું અહિત કરવું, કોઈનું ખરાબ કરવું, કોઈનું મારણ કરવું, એ તમોગુણી સાધના હોય છે. વિષ્ણુ એ સાધના ન કરે. તેથી ભગવાન મહાદેવજીએ કહ્યું, હે સુવ્રતા, શ્રેષ્ઠ વ્રત કરનારા હે વિષ્ણુજી, અને દરેક પ્રત્યે ઉત્તમ અને શ્રેષ્ઠ ભાવ રાખનારા હે વિષ્ણુજી, જે મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય, આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોથી મારી પૂજા કરે, તેની દરેક કામનાની હું પૂર્તિ કરીશ. તેથી વિષ્ણુ ભગવાનનું નામ એક સુવ્રતા છે, જેને શ્રેષ્ઠ વ્રત પ્રિય છે, જેને સતોગુણી સાધના પ્રિય છે. અને જીવનમાં સુખી થવું હોય તો સતોગુણી સાધના કરવી, તમોગુણી નહીં, બિલકુલ નહીં. જે વિષ્ણુ ભગવાનની પરંપરા છે, જે સતોગુણી પરંપરા છે, આ મારો પ્રસાદ છે. પ્રસાદાત મમ સુવ્રતા, આ મારું વચન છે તમને કે જે કોઈ આપના મુખમાંથી પ્રગટ થયેલા નામોથી મારી પૂજા કરે છે, તેની કામનાની હું પૂર્તિ કરીશ. હવે વિષ્ણુ ભગવાન ફરી પાછો એક બીજો પ્રશ્ન કરે છે. આ વિષ્ણુ અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે. ભગવાન શ્રી હરિ કહે છે, મહાદેવ, દુઃખાનામ નાશાર્થમ, મનુષ્ય પોતાના દુઃખોમાંથી મુક્ત કેવી રીતે રહી શકે છે? દુઃખનું નિવારણ કેવી રીતે થઈ શકે છે? ભગવાન આપ કહો. વદત્વમ લોક શંકરમ, એ સર્વના ઈશ્વર, એ મૃત્યુલોકમાં નિવાસ કરનારા, સૌના હૃદયની અંદર જ્યોતિ સ્વરૂપે બિરાજમાન ભગવાન શિવ, આપ મને માર્ગદર્શન કરો કે મનુષ્ય માત્ર એ પોતાના જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ? ભગવાન વિષ્ણુ કહે છે, શૃણવંતો દેવા મયા દે, મારે કોનું ધ્યાન કરવું જોઈએ, મારે કોનું સ્મરણ કરવું જોઈએ, મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ, મારે કઈ રીતે અર્ચન કરવું જોઈએ. શૃણુ દેવા મયા, હે મારા દેવ. ભગવાન વિષ્ણુજી શંકર ભગવાનને કહે છે કે હે મારા દેવ, આપ મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ. અશ્રી હરિ ભગવાન વિષ્ણુજી સ્વયં મને શૃણુ દેવા, શૃણુ દેવ મયા ધ્યેયં, મારે કોનું ધ્યાન કરવું જોઈએ. અને એક વાત તો એ હૃદયથી યાદ રાખવા જેવી છે, ભગવાન શિવજી ધ્યાન પરંપરાના દેવ છે. જે ધ્યાન નથી કરી શકતા એ અન્ય માર્ગોથી ભગવાન શિવ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ખરેખર શિવાલય એ ધ્યાન કેન્દ્ર છે. અને ભગવાન મહાદેવનું નિરાકાર જ્યોતિ સ્વરૂપ ભગવાન શિવજીનું શિવલિંગ એ મનને સ્થિર કરવા માટે, વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે ધ્યાનનું એક સુંદર કેન્દ્ર સ્થાન છે. તેથી શિવલિંગ એ ધ્યાનનું પ્રતીક છે. ઓમ ધ્યાનલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, પ્રણવલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, ઓમ ધ્વનિલિંગાય નમઃ. એ મૂળ આપણી પરંપરા છે. તેથી સ્વયં વિષ્ણુજી ભગવાન શંકર ભગવાન પાસે જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે શીખવા માટે, કે સાંભળવા માટે ભાવ પ્રગટ કરે છે. તેથી સ્વયં ભગવાન વિષ્ણુ કહે, શૃણુ દેવા, હે દેવ, આપ મારી વાતને સાંભળો. શૃણુ દેવ મયા ધ્યેયં, પાઠ કરવો જોઈએ, મારે કઈ વસ્તુનું પારણ નિત્ય કરવું જોઈએ જે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનાર. દુઃખાનામ દુઃખાનાં નાશનાર્થં હિ વદત્વં લોક શંકરં, વદત્વં લોક શંકરં. હે મહાદેવજી, આપ મને માર્ગદર્શન આપો. ખરેખર મારે કયો પંથ લેવો જોઈએ, મારે શું કરવું જોઈએ, મારે કોનું ધ્યાન કરવું જોઈએ, મારે કઈ વસ્તુનો પાઠ અને પારણ કરવું જોઈએ, મારે કઈ રીતે પૂજા કરવી જોઈએ, આપ મને કહો. ત્યારે હવે ભગવાન સ્વયં શિવજી, મહાદેવજી વિષ્ણુ ભગવાનને સુંદર માર્ગદર્શન કરે છે. આ વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે, જે શિવ મહાપડ અંતર્ગત છે. શંકર ભગવાને કહ્યું કે વિષ્ણુ રૂપ દેહ મહરે મેં ही, આપ મેરા ही ધ્યાન કરે. અને ધ્યાન કરવા માટે તો શંકરજી જ છે, અન્ય કોણ હોઈ શકે છે?
વિષ્ણુ ભગવાનને કહે છે, મહાદેવ આપ મારું ધ્યાન કરો અને જીવનના દરેક અનર્થોમાંથી મુક્ત થવા માટે, જીવનના અર્થોને પ્રાપ્ત કરવા માટે, શાંતિ સંમતિ અને સુમતિ મેળવવા માટે, સંપત્તિવાન બનવા માટે અને જીવનના અનેક દુઃખના આશાર્થમ, જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે પાઠ નામ સહસ્ત્રકમ, તમારા મુખમાંથી જે મારા નામોનું પ્રગટીકરણ થયું છે એ જ નામોનો પાઠ કરો. જીવનના દરેક દુઃખોમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થશે. જે તમારા મનમાં અર્થો છુપાયેલા છે દરેક અર્થોની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં તમને શાંતિ મળશે, સંપત્તિ પ્રાપ્ત થશે. તેથી ભગવાન સ્વયં શિવ બોલે છે, ભગવાન મહાદેવ બોલે છે, રૂપમ ધ્યેયમ, મારું ધ્યાન કરો, તમે મારા સ્વરૂપનું ધ્યાન કરો. रूपं ध्येयं हरे मे. બસ મારા રૂપનું ધ્યાન કરો. કોણ કહે? સ્વયં શિવજી કહે છે. જીવનના દરેક મનોરથો પૂર્ણ થશે. શંકર ભગવાન બોલે છે, सर्वानार्थ प्रशान्तये अनेक दुःख नाशरम्. જીવનના દરેક દુઃખોમાંથી જેમને મુક્ત થવું હોય તેના માટે ભગવાન શંકરજી આજ્ઞા કરે છે. આ મહાદેવજી આજ્ઞા કરે છે. કેવી આજ્ઞા કરી છે? पाठ नाम सहस्त्रकम्. पाठ नाम सहस्त्रकम्. 1000 નામનું પારણ કરો. પાઠ નામ સહસ્ત્રકમ ભગવાન શંકરજીની આજ્ઞા છે. મહાદેવની આજ્ઞાનું અનુસરણ મનુષ્ય માત્રે કરવું જોઈએ. શિવજીની આજ્ઞા છે દરેક માણસે મહાદેવની આજ્ઞાનું પાલન કરવું. ભગવાન વિષ્ણુજી જો શંકર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હોય તો આપણે કેમ ન કરીએ? સ્વયં શિવજી કહે છે કે વિષ્ણુજી, અનેક દુઃખનાશાર્થમ, જીવનના દરેક દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે આપના મુખમાંથી જે નામોનું પ્રાગટકરણ થયું છે ભગવાન, બસ એનો આશરો લ્યો તમે. અનેક દુઃખનાશાર્થમ. તેથી આ સંવાદ ભગવાન વિષ્ણુ અને શંકર ભગવાનનો સંવાદ છે, પણ ખરેખર આ સંકેત આપણને સૌને કર્યો છે. આપણે સૌને કહેવામાં આવ્યું છે. તો ભગવાન શંકરજી આ વિષ્ણુજીને કહે છે. તો વિષ્ણુ ભગવાન ને શંકર ભગવાનનો સંવાદ છે, પણ અનુસરણ તો આપણે કરવાનું છે. આમાંથી ભાગ્યે જ કોઈ માણસ હશે જે ભગવાન મહાદેવના 1000 નામનું પારણ કરતો હોય, અને એવો કોઈ જ માણસ હશે જેને જીવનમાં એકાદી વાર ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ કર્યો હોય છે. શંકર ભગવાન બીજી વાત કહે છે, વિષ્ણુજી તમે સાંભળો, શ્રી હરિ તેષામ દુઃખના સપને આપી. આ ભગવાન શંકરજીનું વચન છે. મહાદેવજી શ્રી હરિ ભગવાન વિષ્ણુજીને કહે છે કે જે કોઈ મનુષ્ય તમારા મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે, અથવા શ્રવણ કરે છે, અથવા સાંભળે છે, આ બંનેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં મળે. જાયતે નાત્ર સંશય. કેટલી સુંદર વાત કરી છે. માણસે પોતાના જીવનના દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો ઘણા બધા ઉપાયો છે. અને આપણા જીવનના દુઃખો આપણે જ દૂર કરવા પડે. આપણા દુઃખોનો કોઈ અન્ય કોઈ